ધાતુઓ અને અધાતુઓમાં છેલ્લે આપણે ધાતુઓની કક્ષા એટલે કે કે એલ એમ અને એન અને તેમાં ઇલેક્ટ્રોન ભરાવવાની જે રીત છે 2 8 8 18 18 32 એ પ્રમાણે આપણે રીત જોઈ હતી. હવે આપણે આગળ જોઈએ તો ધાતુઓ અને અધાતુમાં નેક્સ્ટ ક્વેશ્ચન કંઈક આવો થાય કે આયનીય સંયોજનો અથવા વિદ્યુત સંયોજન એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. અથવા આ પણ પ્રશ્ન પૂછાઈ શકે અથવા બીજો પ્રશ્ન આ જ પ્રશ્નની બીજી રીતે પૂછવાની રીત કંઈક આવી જાય. કોઈ પણ એક એક્ઝામ્પલની મદદથી. એક્ઝામ્પલ લાઈક સોડિયમ ક્લોરાઇડ એટલે કે NaCl નું નિર્માણ સમજાવો. નિર્માણ એટલે કે કેવી રીતના બને છે NaCl. બરાબર? એટલે આ બે અલગ અલગ રીતે પ્રશ્ન પૂછાવા થાય અને આ પ્રશ્ન તમને 3 માર્કમાં પૂછાય. તો સૌપ્રથમ તો આપણે આયનીય સંયોજન અથવા વિદ્યુત સંયોજકની વ્યાખ્યા જોઈ. તો એની વ્યાખ્યા કંઈક આવી થાય કે ધાતુમાંથી અધાતુમાં ઇલેક્ટ્રોન આપલે દ્વારા, એટલે કે આપણને ખબર જ છે છેલ્લી કક્ષામાં ઇલેક્ટ્રોન પૂરા કરવા માટે ઇલેક્ટ્રોનના ઘણા તત્વોને જરૂર પડતી જ હોય અને ઘણા તત્વોને વધતા હોય. તો એ જે આપલે થાય છે અને પછી જે બંધ બને છે એને આયનીય સંયોજન કહેવામાં આવે છે અથવા આયનીય બંધ પણ તમે કહો છો. ધાતુમાંથી અધાતુમાં ઇલેક્ટ્રોન, ખાસ યાદ રાખજો અહીંયા આપલે થશે પણ કોની આપલે થશે? ઇલેક્ટ્રોનની આપલે થશે અને એના દ્વારા જે બીજું સંયોજન બનશે, બે તત્વ ભેગા થશે એને આપણે શું કહીએ છીએ? સંયોજન. અને જે સંયોજન બનશે એને શું કહેવાય છે? આયનીય સંયોજન અથવા તો વિદ્યુત સંયોજક. હવે અહીંયા આપણને પ્રશ્નમાં કીધેલું છે કે સોડિયમ ક્લોરાઇડ નું નિર્માણ સમજાવો. તો નામ પરથી જ ખબર પડે સોડિયમ ક્લોરાઇડમાં એક સંયોજન છે પણ એમાં અલગ અલગ બે તત્વ છે. એક તો છે સોડિયમ અને બીજું છે ક્લોરાઇડ એટલે કે Na અને Cl. તો આ બે તત્વનું સંયોજન થયું પણ એ કઈ રીતના નિર્માણ પામ્યું એ આપણે આખી પદ્ધતિ અહીંયા જોવાની છે. આ હતી એની વ્યાખ્યા. હવે આપણે પદ્ધતિ સ્ટાર્ટ કરીએ તો તમે જાણો છો સોડિયમનો પરમાણુ ક્રમાંક થશે 11. સોડિયમ એટલે Na, જેને આપણે સામાન્ય ભાષામાં મીઠું, સોડિયમ ક્લોરાઇડ. સોડિયમ ક્લોરાઇડ એટલે શું થાય? મીઠું. એનો પરમાણુ ક્રમાંક થશે 11. હવે આપણે આગળના સેશનમાં પણ KLM કક્ષામાં 11 ઇલેક્ટ્રોન કઈ રીતે સમાય એ આપણે જોયું હતું. ધારો કે આપણે જોઈએ 11 ઇલેક્ટ્રોનમાં તો એમાં કંઈક આવી રીતના થશે 2 8 અને 1 એટલે 11 થઈ ગયા. 8 ને 2 10, 10 ને 11. હવે આની કક્ષા કઈ રીતના હશે? પહેલી કક્ષા K ફિક્સ જ હશે. K કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષા L કક્ષામાં 8 ઇલેક્ટ્રોન અને ત્રીજી કક્ષા હશે M એટલે કે બાહ્યતમ કક્ષા. આ કક્ષાને તમે બાહ્યતમ કક્ષા પણ કહી શકો છો. તો એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે? 1. તો જો અહીંયા એ જ લખેલું છે બાહ્યતમ કક્ષા M માં ઇલેક્ટ્રોનની સંખ્યા 1 છે. જો અહીંયા કોઈ પણ તત્વ હોય એનો પરમાણુ ક્રમાંક 12 હોત તો હું એને કઈ રીતના ગોઠવેત? 2 8 અને 2. તો એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાન? 2 એટલે કે M કક્ષામાં. જો 13 હોત તો હું કઈ રીતના લખે? 2 8 અને 3 એટલે કે 8 ને 2 10, 10 ને 3 13. તો એની બાહ્યતમ એટલે કે M કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાન? 3. અહીંયા 1 છે તો આપણે કેટલા લખ્યા? 1. હવે અષ્ટક રચના પૂરું કરવા માટે આપણો નિયમ છે આવી રીતના 2 8 8 18. તો ત્રીજી કક્ષામાં એને 8 પૂરા કરવા માટે 7 ઇલેક્ટ્રોનની જરૂર છે. તો ઈ બેટર રહે કે 7 ઇલેક્ટ્રોન લેવા કરતા પોતાનો એક ઇલેક્ટ્રોન બીજા કોકને ડોનેટ કરી દેશે. તો ઈ શું કરશે? સોડિયમ આ એક ઇલેક્ટ્રોન છે એ શું કરશે? બીજા કોઈ પણને જરૂરિયાતમંદ તત્વને ડોનેટ કરી દેશે. એટલે જો અહીં લખેલું છે એક ઇલેક્ટ્રોન ગુમાવીને ધનાયન બની જશે. હવે ધનાયન કેવી રીતે બનશે? ઇલેક્ટ્રોન હશે એટલે ઇલેક્ટ્રોનનો વીજભાર હશે ઋણ. ઈ એને ગુમાવી દીધો તો પોતે કેવો થઈ જશે? ધનાયન. અને જે કોઈ પણ આ ઇલેક્ટ્રોન લેશે ઈ પોતે કેવો થઈ જશે? ઋણાયન. કારણ કે એને ઋણ વીજભાર લીધો છે એટલે પોતે ઋણાયન થઈ જશે. અહીંયા સોડિયમ ધનાયન છે કારણ કે સોડિયમે પોતાનો એક ઋણાયન હતો બીજાને આપી દીધો. ઋણ એનામાંથી ઋણાયન વયો ગયો તો હવે પોતે કેવો થઈ જશે? ધનાયન એટલે કે પોઝિટિવ ચાર્જ. એટલે કે સોડિયમ એક ઇલેક્ટ્રોન ગુમાવીને ધનાયન એને પ્લસ બનશે. એટલે કે ઉમદા વાયુ જેવી અષ્ટક રચના પૂરી કરશે. ઉમદા વાયુ એટલે નોબલ ગેસ, હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન. આ બધી આપણે આગળના સેશનમાં વાત થઈ હતી કે હંમેશા જમણી બાજુ સાવ છેલ્લો જે ભાગ હશે સમૂહમાં એ કોનો હશે?
નોબેલ ગેસનો એટલે કે ઉમદા વાયુઓનો હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, તો આ ઉમદા વાયુ એવા હશે કે એની છેલ્લી કક્ષા બધી જ સંપૂર્ણ ભરાયેલી હશે, એને ઇલેક્ટ્રોન લેવાની પણ જરૂર નહીં પડે અને ઇલેક્ટ્રોન દેવાની પણ જરૂર નહીં પડે. એટલે અહીંયા જો આ એક વહી જાય તો હવે થઈ જશે 2 અને 8. તો તમે જોઈ શકો છો આ નિયમને અનુરૂપ થઈ ગયું. એટલે આ કહેવાય હવે એની સંયોજકતા કેવી થઈ ગઈ? નોબેલ ગેસ જેવી થઈ ગઈ. પણ હા, જો એક હોય તો એમાં 7 ઇલેક્ટ્રોન ઘટે તો નોબેલ ગેસ જેવી થશે નહીં. પરંતુ અહીંયા એને શું કરશે? એક ઇલેક્ટ્રોન જરૂરિયાતમંદ હશે એને આપી દેશે અને પોતે નોબેલ ગેસ જેવી અષ્ટક રચના પૂર્ણ કરશે. ઓકે, એનું આપણે સમીકરણ લખવું હોય તો કંઈક આવી રીતના બને. એને છે સોડિયમ, એટલે સોડિયમનો પરમાણુ ક્રમાંક હશે 11. તો 11 ને હું આમ લખીશ 2, 8 અને 1. હવે અહીંયા એને પ્લસ થઈ ગયું. પ્લસ શું કામ થઈ ગયું? જો અહીંયા આપણે વાત કરીએ એક ઇલેક્ટ્રોન એને કોકને ડોનેટ કરી દીધો તો અહીંયા કેટલા થશે? 2 અને 8. હવે આ એક ક્યાં ગયો? તો કે અહીંયા એક. એ એક ઇલેક્ટ્રોન બીજાને ડોનેટ કરી દેશે અને પોતે ધન આયન બનશે. એટલે એને પ્લસ લખીએ છીએ આપણે. હવે આપણે જોઈ ક્લોરીનની વાત કરીએ. આ વાત હતી સોડિયમની. ક્લોરીનનો પરમાણુ ક્રમાંક તમને ખબર જ છે કે ક્લોરીનનો પરમાણુ ક્રમાંક 17 થશે. તો 17 પરમાણુ ક્રમાંક હોય તો એની બાહ્ય કક્ષા એટલે કે m માં 7 ઇલેક્ટ્રોન સમાશે. જેમ અહીંયા આપણે કરી 17 હોય તો 2, 8 અને 7. 8 ને 2 10, 10 ને 7 17. તો એની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા 7 હશે. તો હવે એને અષ્ટક રચના પૂર્ણ કરવા માટે ફક્ત એક ઇલેક્ટ્રોનની જરૂર પડશે. તો હવે ક્લોરીન સોડિયમની જેમ નહીં કરે, 7 ઇલેક્ટ્રોન ડોનેટ નહીં કરે, એને એક ઇલેક્ટ્રોન લેવો સહેલો પડશે. જ્યારે સોડિયમને કેવું હતું 7 ઇલેક્ટ્રોન ઘટતા હતા તો એ લેવા થોડાક વધારે ટફ થાય. પરંતુ આમને ક્લોરીનની એક જ ઇલેક્ટ્રોન ઘટશે તો એ લેવો કેવો પડશે? સહેલો પડશે. એટલે ક્લોરીન શું કરશે? જે આ સોડિયમનો એક ઇલેક્ટ્રોન હતો ને જે અહીંયાથી છૂટો કરેલો હતો એ પોતાનામાં લઈ લેશે અને પોતાની અષ્ટક રચના પૂર્ણ કરશે અને પોતે કેવું થશે? ઋણ આયન થશે. જેમ કે સોડિયમ ધન આયન થયું કારણ કે એક ઇલેક્ટ્રોન છૂટો પડ્યો હતો. પરંતુ ક્લોરીન શું કામ ઋણ આયન થશે? આ જે ઇલેક્ટ્રોન ઋણ આયન હતો એને પોતાનામાં લઈ લીધો એટલે ઋણ આયનનો જે ચાર્જ હતો એનામાં આવી ગયો એટલે ક્લોરીન ઋણ આયન થશે. તમે જોઈ શકો છો સોડિયમ દ્વારા ગુમાવેલ એક ઇલેક્ટ્રોન મેળવીને ક્લોરાઇડ ઋણ આયન જો Cl- બનાવે છે અને ઉમદા વાયુ જેવી રચના અષ્ટક રચના પૂર્ણ કરે છે. કારણ કે અહીંયા હવે 2, 8, 7 તો હતું જ એટલે 17 પરમાણુ ક્રમાંક તો હતો જ. પરંતુ આ જે ઇલેક્ટ્રોન છે એ વધારાનો લીધો તો હવે શું થઈ જશે? 2, 8 અને 8. આ 7 માં એક ઇલેક્ટ્રોનનો ઉમેરો થશે તો 2, 8 અને 8. તો આની પણ રચના હવે કેવી થઈ ગઈ? નોબેલ ગેસ જેવી. એટલે કે આની છેલ્લી કક્ષામાં પણ ઇલેક્ટ્રોન રચના પૂર્ણ થઈ ગઈ. જો અહીંયા 2, 8, 8 તમે જોઈ શકો છો. પણ આ બંનેમાં ફેર શું છે? એને એટલે કે સોડિયમ એક ઇલેક્ટ્રોન ગુમાવીને નોબેલ ગેસ જેવી રચના પ્રાપ્ત કરે, જ્યારે ક્લોરીન એટલે કે Cl એક ઇલેક્ટ્રોન મેળવીને નોબેલ ગેસ જેવી રચના પ્રાપ્ત કરે છે. આનું સમીકરણ કંઈક આવું થાય. આપણે જોઈએ ક્લોરીનનો પરમાણુ ક્રમાંક થશે 17 એટલે 17 ને આપણે આમ લખીએ 2, 8, 7. હવે એમાં એક ઇલેક્ટ્રોનનો વધારો થશે, ઉમેરાનો એક ઇલેક્ટ્રોન. તો અહીંયા શું થશે? આ 7 ની બદલે 8. 2, 8, 8 થઈ ગયું. તો હવે જો 2, 8, 8, 2, 8, 8 તો અષ્ટક રચના પૂર્ણ થઈ ગઈ. આવી રીતના સોડિયમ અને ક્લોરાઇડ બનશે. સોડિયમ ધન આયન અને ક્લોરાઇડ ઋણ આયન વિરુદ્ધ વીજભાર હોવાથી તેઓ એકબીજાને આકર્ષે છે અને જોડાઈને NaCl બનાવે છે. હવે જો એક સિમ્પલ નિયમ હોય, જ્યારે બે તત્વો હોય એ આકર્ષાય ક્યારે? જ્યારે એકબીજાના વિરુદ્ધ વીજભાર હોય. તો અહીંયા સોડિયમનો વીજભાર પ્લસ છે જ્યારે ક્લોરીનનો વીજભાર માઈનસ છે. તો બંને શું થશે? એકબીજા તરફ આકર્ષાઈને NaCl બનાવી દેશે. જે પોતે આખું શું થઈ ગયું? સંયોજન થઈ ગયું. ઓકે, હવે NaCl કંઈક આવી રીતના બનશે. Na+ હશે એ 2, 8 હશે. હવે જો અહીંયા 2, 8, 1 લખેલું હતું. શું કામ? કારણ કે અહીંયા Na+ નહોતું. પ્લસ આવી જાય તો એનો મતલબ આ એક ઇલેક્ટ્રોન અહીંયા છે. અહીંયા ક્લોરીન માઈનસ છે એટલે 2, 8, 8 છે. જો ખાલી ક્લોરીન હોત તો 2, 8, 7 હોત જેમ કે અહીંયા. હવે એ ભેગું થઈને શું બનશે? NaCl એટલે કે સોડિયમ ક્લોરાઇડ. એમાં Na હશે એ ધન વીજભાર હશે અને Cl નો ઋણ વીજભાર હશે.
હવે આપણે એમાં કંઈક ઇલેક્ટ્રોનની ગોઠવણી કરીએ તો સોડિયમના જે ઇલેક્ટ્રોન છે એને હું ડોટ વડે અને ક્લોરીનના જે ઇલેક્ટ્રોન છે એને ક્રોસ વડે દર્શાવું. તો તમે જાણો જ છો સોડિયમમાં બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન હતો. આ એક ઇલેક્ટ્રોન. તો Na માં એક જ ઇલેક્ટ્રોન હશે અને Na ના ઇલેક્ટ્રોનને મેં ડોટ વડે દર્શાવેલા છે, જ્યારે ક્લોરીનના ઇલેક્ટ્રોનને ક્રોસ વડે દર્શાવેલા છે. તો અહીંયા તમે જોઈ શકો છો સોડિયમની બાહ્યતમ કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન છે એટલે એક જ ડોટ કરીશું. ઓકે. હવે ક્લોરીન, તો ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. તો ક્લોરીન માટે મેં સંજ્ઞા રાખેલી છે ક્રોસ. તો ક્લોરીનની હું આજુબાજુ 7 ક્રોસ કરીશ. 1 2 3 4 5 6 7. હવે આ બે કમ્બાઈન થઈને Na+ બનાવશે અને Cl- બનાવશે. તો અહીંયા શું થશે? આ જે ઇલેક્ટ્રોન છે Na નો એ અહીંયા વહી જશે. એટલે Na+ Cl જોઈન્ટ થઈ જશે, જે તમે અહીંયા જોઈ શકો છો. આ ઇલેક્ટ્રોન અહીંયા સ્થાન લેશે. એટલે આ ક્લોરીનનું અષ્ટક રચના પૂર્ણ થઈ ગયું. જે 7 હતા એમાં એકનો ઉમેરો થયો એટલે 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. અને 8 ઇલેક્ટ્રોન છેલ્લી કક્ષામાં હોય એટલે એની અષ્ટક રચના પૂર્ણ થશે. હવે NaCl અણુ સ્વરૂપે નહીં પરંતુ વિરુદ્ધ વીજભારિત આયનોના સમુદાય બનશે. હવે તમે જો NaCl એકેય અણુ નથી. પહેલા તો સૌપ્રથમ તો શું NaCl તો સંયોજન છે. બીજું એ કે વિરુદ્ધ વીજભારનું છે. શું કામ? કારણ કે Na નો વીજભાર પ્લસ હતો અને ક્લોરીન નો વીજભાર કેવો હતો? માઈનસ હતો. તો આ બંને કેવા થશે? વિરુદ્ધ વીજભાર થશે. એટલે આ બંને વિરુદ્ધ વીજભાર થઈને આપો સમુદાય બનશે. Na+ અને Cl- છે, બંનેના વીજભાર કેવા છે? વિરુદ્ધ છે. અને એના વચ્ચે જે એનાથી જે બંધ બને છે એ બંધ બને એને આયનીય બંધ કહે છે. કારણ કે બે આયન વચ્ચે જે બંધ બને છે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી, તો એ બંધને શું નામ આપી દીધું? આયનીય બંધ. સોડિયમ ક્લોરાઇડ એટલે કે NaCl નું નિર્માણ જોયું. હવે આપણે મેગ્નેશિયમ ક્લોરાઇડ MgCl2 નું નિર્માણ કઈ રીતે થશે તે આપણે જોવાનું છે. MgCl2 એટલે કે મેગ્નેશિયમ ક્લોરાઇડ, એમાં બે અલગ અલગ તત્વ હશે. એક હશે મેગ્નેશિયમ અને બીજું ક્લોરાઇડ. અને આખું ભેગું થઈને એક સંયોજન બનશે જેને આપણે મેગ્નેશિયમ ક્લોરાઇડ MgCl2 તરીકે ઓળખીએ છીએ. આપણે એમાં વાત કરીએ તો સૌપ્રથમ મેગ્નેશિયમનો પરમાણ્વીય ક્રમાંક 12 થશે. જેમ આપણે સોડિયમનો પરમાણ્વીય ક્રમાંક 11 હતો તેવી રીતે મેગ્નેશિયમનો પરમાણ્વીય ક્રમાંક સોડિયમ પછી જ તરત 12 થશે. તો 12 પરમાણ્વીય ક્રમાંક છે તેમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી કઈ રીતે હશે? તો કંઈક આવી હશે 2 8 2. તો એમાં તમે જોઈ શકો છો આપણા નિયમ પ્રમાણે છેલ્લી કક્ષામાં અષ્ટક રચના પૂર્ણ કરવા માટે હજુ 6 ઇલેક્ટ્રોનની જરૂર પડે છે. પરંતુ 6 ઇલેક્ટ્રોન લેવા એના કરતા Mg માટે 2 ઇલેક્ટ્રોન ડોનેટ કરવા કેવા રહેશે? વધુ સરળ પડશે. એટલે મેગ્નેશિયમ શું કરશે? આ 2 ઇલેક્ટ્રોનનું દાન કરી દેશે અને અષ્ટક રચના પૂર્ણ કરશે. એને લખેલું છે 2 ઇલેક્ટ્રોન ગુમાવીને અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. એનું આપણે સમીકરણ લખવું હોય તો સમીકરણ સ્વરૂપે Mg નું કંઈક આવી રીતના થશે. જેમ કે સૌપ્રથમ Mg હતો તો એનો પરમાણુ ક્રમાંક થશે 12 અને એને આપણે લખીએ છીએ 2 8 અને 2. હવે આ 2 8 2 માંથી જે આ છેલ્લી કક્ષા એટલે કે M કક્ષાના અથવા બાહ્યતમ કક્ષાના બે કક્ષાને આપણે નામ આપી શકીએ. એના જે 2 ઇલેક્ટ્રોન છે એ છૂટા પડી જશે. એટલે કે અહીંયા તો આ 2 ઇલેક્ટ્રોન છૂટા પડશે એટલે વીજભાર પ્લસ તો થશે પરંતુ કેવો પ્લસ થશે? 2 પ્લસ થશે. કારણ કે અહીં 2 ઇલેક્ટ્રોન છૂટા પડેલા હતા. સોડિયમમાં Na પ્લસ થતું હતું, એક જ પ્લસ હતું કારણ કે એમાં 2 8 અને 1 એક જ ઇલેક્ટ્રોન છૂટો પડતો હતો એટલે 1 પ્લસ થતું હતું. એટલે 1 ને આપણે દર્શાવતા નથી. જ્યારે અહીંયા શું થશે? 2 ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષાના છૂટા પડે છે એટલે અહીંયા 2 પ્લસ આવશે અને અહીંયા +2 ઇલેક્ટ્રોન રિમૂવ થશે. તો હવે આપણે ક્લોરીન ની વાત કરીએ કારણ કે આપણને અહીંયા મેગ્નેશિયમ ક્લોરાઇડ આપેલું છે. તો ક્લોરીન નો પરમાણુ ક્રમાંક એઝ ઇટ ઇઝ આપણે હમણાં આગળ સોડિયમ ક્લોરાઇડ નું જોયું, ક્લોરીન નું એ પ્રમાણે જ છે. ક્લોરીન નો પરમાણુ ક્રમાંક થશે 17. તો 17 ને આપણે ઇલેક્ટ્રોન ની ગોઠવણી કરવી હોય તો આવી રીતના કંઈક થશે 2 8 અને 7. તો એની છેલ્લી કક્ષામાં
અથવા બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા 7 હશે અને એને અષ્ટક રચના પૂર્ણ કરવા માટે 1 ઇલેક્ટ્રોનની જરૂર રહેશે. પરંતુ અહીં તમે અણુસૂત્ર જુઓ, સોડિયમ ક્લોરાઇડમાં NaCl હતું પરંતુ મેગ્નેશિયમ ક્લોરાઇડમાં MgCl2 છે. એનો મતલબ ક્લોરીનના 2 અણુ છે, જ્યારે NaCl માં ફક્ત ક્લોરીનનો એક જ અણુ હતો. તો ક્લોરીન શું કરશે, 7 છે છેલ્લી કક્ષામાં, તો 1 ઇલેક્ટ્રોન મેળવીને શું કરશે, અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. અહીં આપણે ક્લોરીનનું જોઈએ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન, એટલે કે 17 પરમાણુ ક્રમાંક તો 2 8 7 જ થશે, પરંતુ પ્લસ 1 ઇલેક્ટ્રોન એડ થશે. તો હવે જે આ ક્લોરીન માઈનસ થઈ ગયો એનું કન્ફિગ્યુરેશન કંઈક આવું થશે. એટલે કે જો છેલ્લી કક્ષામાં તમે જોઈ શકો છો અષ્ટક રચના પૂર્ણ કરેલી છે. હવે મેગ્નેશિયમ પરમાણુ તેના 2 ઇલેક્ટ્રોન પૈકી એક ઇલેક્ટ્રોન બંને ક્લોરીન પરમાણુને આપીને મેગ્નેશિયમ ક્લોરાઇડ બનાવે છે. હવે જો આપણે વાત કરીએ કે મેગ્નેશિયમ ક્લોરાઇડનું અણુસૂત્ર MgCl2 છે, તેમાં મેગ્નેશિયમનો પરમાણુ તો એક જ છે પરંતુ ક્લોરીનના 2 પરમાણુ છે. તો હવે જે આ Mg2+ હતો ને એ શું કરશે, આ 2 ઇલેક્ટ્રોન એક ક્લોરીન આને આપશે, આમાંથી પાછો એક ઇલેક્ટ્રોન બીજા ક્લોરીનને આપશે અને એવી રીતના અષ્ટક રચના પૂર્ણ કરશે. જેને આપણે સમીકરણ સ્વરૂપે જોઈએ તો કંઈક આવી રીતના થાય. અહીંયા હું મેગ્નેશિયમને ડોટ અને ક્લોરીનને ક્રોસ ઇલેક્ટ્રોનની સંજ્ઞા આપું છું. તો મેગ્નેશિયમના 2 ઇલેક્ટ્રોન હતા અને ક્લોરીન 2 હતા. જો યાદ રાખજો MgCl2 હતા, આ Mg તો થઈ ગયા પણ હવે Cl2 તો 2 ક્લોરીન જરૂર પડશે અને બંને ક્લોરીનની છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હશે, 7. આ હજી ઓરિજિનલ અવસ્થા છે, હજી આમાં ઇલેક્ટ્રોન ભરાણા નથી. 12 પરમાણુ ક્રમાંક હતો એટલે 2 8 2, તો છેલ્લી કક્ષામાં 2 હતા એટલે 2 લખ્યા. 17 પરમાણુ ક્રમાંક હતો એટલે 2 8 7, તો છેલ્લી કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હતા તો 7 લખ્યા. 1 2 3 4 5 6 7 સેમ એસ. હવે આ ઇલેક્ટ્રોન છે એ અહીંયા ભરાશે અને આ ઇલેક્ટ્રોન છે એ આ રચનામાં ભરાશે, એટલે બની જશે MgCl2. અહીંયા તમે જોઈ શકો છો આ ક્લોરીન 2 ટાઈમ્સ છે અને એ ક્લોરીનની છેલ્લી કક્ષામાં હવે 8 ઇલેક્ટ્રોન છે અને એને તમે MgCl2 પણ કહી શકો છો. એટલે કોઈ પણ તમને તત્વનો પરમાણુ ક્રમાંક આપેલો હોય અથવા તમને તત્વનું નામ આપેલું હોય, બધામાં એનું નિર્માણ પૂછેલું હોય, તો બધામાં તમને પરમાણુ ક્રમાંક આવડતો હોય તો બધાની રીત તો આ સેમ જ રહેશે. થેન્ક યુ.